રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। ચાંદીપુરા ફેલાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। બનાસકાંઠામાં ચાંદીપુરાને લઈને બાળ રોગ નિષ્ણાંતોને જોડવામાં આવ્યા। ખાનગી અને નિષ્ણાંત ડોક્ટરોની મદદ લેવાઈ રહી છે। કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, કેવા પ્રકારની સાવચેતી લોકોએ રાખવાની જરૂર છે, આ તમામ પ્રકાર પર હવે આપણે પણ માહિતી મેળવીશું। પરંતુ આપણે હાલ જણાવી દઈએ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, સૌથી વધારે ચાંદીપુરાના જે કેસ સામે આવ્યા છે તે બનાસકાંઠામાં સામે આવ્યા છે। બનાસકાંઠામાં ચાંદીપુરાને લઈને બાળ રોગ નિષ્ણાંતોને પણ હવે જોડવામાં આવ્યા છે, કારણ કે બાળકોમાં હાલ ચાંદીપુરા વાયરસને લઈને ઘણા એવા બાળકો છે જે સારવાર હેઠળ છે। અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે, અંદાજે 5 જેટલા બાળકોના મોત। ત્યારે હાલ મારી સાથે મુકેશ મહેશ્વરી, ડોક્ટર મુકેશ મહેશ્વરી લાઈવ મારી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર મુકેશ મહેશ્વરી, આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે। ડોક્ટર, હાલ જે રીતે ચાંદીપુરાના વાયરસના કેસીસ વધી રહ્યા છે, બનાસકાંઠા અને મહેસાણામાં પણ હવે એક કેસ સામે આવ્યો છે। સૌથી પહેલો સવાલ કે શું કારણ છે કે આ વિસ્તારોમાં ચાંદીપુરાના કેસીસ વધારે, કારણ કે આ પહેલા પણ બની ચૂક્યું છે, લાસ્ટ યર કે આ પ્રકારના કેસો સામે આવ્યા હતા, તો ત્યાં આ કેસો સામે આવે છે। ડોક્ટર મુકેશ, મારો અવાજ આવી રહ્યો છે? હા હા હા। ડોક્ટર મુકેશ, મારો સવાલ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 પર। મારો સવાલ એ છે કે શું કારણ છે કે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના કેસો વધી રહ્યા છે? પ્રીતિબેન, ઉત્તર ગુજરાતમાં એવું નહીં, પણ સમગ્ર જ્યાં જ્યાં ગામડાઓમાં પાણી ભરાતા હોય, પુઅર હાઇજીન હોય, ત્યાં કઈ કઈ કેસીસ થઈ શકે છે। હાલ રાજસ્થાન અને ગુજરાતમાં કેસીસ દેખાઈ રહ્યા છે। અને વર્ષોથી ચોમાસાની સિઝનમાં જ્યારે પહેલો બીજો વરસાદ પડે અને પાણી ભરાય અને ઘરની આજુબાજુ થોડું ઘણું ગંદકી હોય, ત્યારે જે લીપેલા ઘર હોય, મડવાળા જે ઘર હોય, એની આજુબાજુ આ સેન્ડ ફ્લાય થતી હોય છે ને, એ સેન્ડ ફ્લાય ચોમાસામાં બાળકોને કરડતી હોય છે। એટલા માટે આ ડિસીઝ નોર્મલી જુલાઈથી સપ્ટેમ્બરમાં દેખાય છે, અને નાના ગામડાઓમાં પુઅર હાઇજીન હોવાના કારણે ગામડાઓમાં વધારે દેખાય છે। બિલકુલ। હાલ જે પ્રકારના કેસીસ સામે આવ્યા છે, અંદાજે 5 જેટલા બાળકોના મોત થયા છે અને હજુ પણ બાળકો સારવાર હેઠળ છે, તો તંત્ર દ્વારા અત્યાર સુધીમાં શું પગલાં લેવાઈ રહ્યા છે અને શું આદર્શ પગલાં છે જે લેવાવા જોઈએ? બેન, દર વર્ષે છે ને લગભગ આ એપિડેમિક આવતો હોય છે। 2014, 16, 19 અને 2024માં એક ખૂબ મોટો એપિડેમિક આપણે ત્યાં આવેલો, અને દર વર્ષે તંત્રએ આમાં ખાલી એટલું જ કરવાની જરૂર છે કે ગામડાઓમાં હાઇજીન મેન્ટેન કરાવે, કારણ કે આ ડિસીઝ એટલો ખતરનાક છે કે આમાં મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુનો દર લગભગ 40 થી 50% જેટલો વધારે છે। એટલે બાળકોને મચ્છર ના કરડે, એક જ તમારી પાસે સંસાધન છે, આની કોઈ વેક્સિન નથી કે કોઈ ટ્રીટમેન્ટ નથી। એટલે ઘરની આજુબાજુ જે આ લીપેલા ઘર હોય એ ટાઈપના ઘર ના રહે, પાકા સિમેન્ટના પ્લાસ્ટરવાળા ઘર હોય, અથવા જો ઘર લીપણવાળા હોય તો એની આજુબાજુ પાણી ભરાઈ ના રહે, સેન્ડ ફ્લાઇઝ ના થાય, એ જ તંત્રે કરવું પડશે। એટલે સર્વેલન્સ ખૂબ વધારવું પડે। બીજું, અર્લી ડાયગ્નોસિસ એ આની કી છે। એટલે તમામ પ્રાઇમરી હેલ્થ સેન્ટરો અને સેકન્ડરી જે આપણા CHC છે એના પર ડોક્ટરોની ટીમને આના માટે ટ્રેન કરવી જોઈએ કે આ ટાઈપના જે કેસીસ આવે, જેમાં હાઈ ગ્રેડ ફીવર હોય, માથાનો દુખાવો હોય, વોમિટિંગ હોય, એને તાત્કાલિક રીતે એને લાઇટલી ના લેતા એને હોસ્પિટલાઇઝ કરવો જોઈએ, કારણ કે આ જ સિઝનમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા પણ થતા હોય છે। એટલે આ હાઈ ગ્રેડ ફીવર કઈ ટાઈપનો છે એ આપણને ખબર નથી, અને બધા જ મોટાભાગના વાયરસ ડિસીઝ હોવાથી ટ્રીટમેન્ટ લગભગ સરખી છે। એટલે તંત્રએ ખાલી એટલું જ કરવાની જરૂર છે કે આ ટાઈપના કેસીસનું સર્વેલન્સ ખૂબ વધારે, સેન્ટ ફ્લાઇઝનું ઉત્પાદન એ ના થાય, ઉત્પત્તિ ના થાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। બિલકુલ। લોકો માટે આપ શું સલાહ આપશો? લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂર? મારું ખાસ આપણી ચેનલ થકી ગુજરાતની જનતાને અપીલ છે કે આમાં મેઇનલી 15 વર્ષ અને ખાસ કરીને 10 વર્ષ નીચેના બાળકો અફેક્ટ થાય છે। એટલે તમારી ઘરની આજુબાજુ ગંદકી ના થવા દેશો। જો કાચા ઘરમાં રહેતા હોય તો જે આપણા બહારના લીપણેલા સાધેલા હોય એ પૂરી નાખો। કોઈ પણ જાતની ફ્લાઇઝ ના કરડે એના માટે આખી બાઈના કપડાં પહેરો, દવાઓનો છંટકાવ કરો ઘરની આજુબાજુ અથવા એમાં। અને જો આવા કોઈ પણ સિમ્ટમ દેખાય તમારા બાળકને કે એને હાઈ ગ્રેડ ફીવર આવે, માથાનો દુખાવો થાય, વોમિટિંગ થાય, ખેંચ આવે, તો તાત્કાલિક રીતે હોસ્પિટલ જજો, કારણ કે હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ સારવાર જ આની કી છે। અને કોઈ પણ રીતે આપણે બાળકના આવા કોઈ પણ ડિસીઝને લાઇટલી ના લેશો। જી ડોક્ટર મુકેશ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે ડોક્ટર મુકેશ મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, તંત્રે પણ સાવચેતીના પગલાં શરૂ કરી દીધા છે, પણ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર કે પાણી આસપાસ ન ભરાઈ રહે।
તો હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો જે કહેર છે તેને લઈને નોંધનીય છે કે આરોગ્ય મંત્રીએ પણ આ પહેલા નિવેદન આપી ચૂક્યા છે. તેઓ સતત અપડેટ્સ લઈ રહ્યા છે અને લોકોને સાવચેત